ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ડિસેમ્બર માસના અભ્યાસક્રમમાં આપણે યુનિટ 2 ગ્રામરનો એક ટૉપિક શીખવાનો છે, જેનું ટાઇટલ છે ક્વેશ્ચન ટેગ. તમને એમ થશે કે ધોરણ 6 અને 7મો તમે ગ્રામરની અંદર આવો કોઈ ટૉપિક શીખ્યા નથી. તો આ ક્વેશ્ચન ટેગ શું છે? તો મિત્રો, ક્વેશ્ચન ટેગનો અર્થ થશે અનુપ્રશ્ન. અને અનુપ્રશ્ન એટલે કે આપણે જ્યારે કોઈ પણ કથન કરીએ કે કોઈ વિધાન કરીએ તો એ વિધાનની પાછળ સામેના વ્યક્તિની અનુમતિ કે સંમતિ લેવી છે, ત્યારે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એ છે ક્વેશ્ચન ટેગ. જસ્ટ એક એક્ઝામ્પલ તરીકે આપણે કોઈકને એમ કહીએ કે રાજેશ હોશિયાર વિદ્યાર્થી છે, રમેશ હોશિયાર વિદ્યાર્થી છે, રાહુલ ઠોઠ વિદ્યાર્થી છે, આવું એક વાક્ય છે. પરંતુ એ બોલ્યા પછી આપણે એમ કહીએ કે રમેશ હોશિયાર વિદ્યાર્થી છે, ખરું ને? તો સામેનો વ્યક્તિ તરત જ આપણને જવાબ આપશે કે સાચી વાત છે, હા અથવા ના, આ રીતે જવાબ આપશે. મતલબ એ થયો કે સામેના વ્યક્તિ પાસેથી તમારે અનુમતિ કે સંમતિ લેવી છે, ત્યારે તમે પોતાના કથનમાં જે શબ્દનો ઉપયોગ કરશો એ અનુપ્રશ્ન છે. હવે અનુપ્રશ્ન મતલબ કે ક્વેશ્ચન ટેગ કેવા પ્રકારની હોય છે? એક ઉદાહરણ આપું છું. વિશાલ ઇઝ અ ટોલ બોય. ત્યારબાદ તમને પાછળ ખાલી જગ્યા આપેલી હશે અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન હશે. તો આ જે વાક્ય છે એ વાક્યની પાછળ આપણે એની ક્વેશ્ચન ટેગ એટલે કે અનુપ્રશ્ન બનાવવાનો છે. તો આનો અનુપ્રશ્ન કેવી રીતે બનાવો? વિશાલ એક હોશિયાર છોકરો છે. હવે આપણે પાછળ એમ બોલવું છે કે ખરું ને, અથવા એમ ને, બરાબર ને. તો આ ખરું ને, એમ ને, બરાબર ને, આ શબ્દો છે અનુપ્રશ્ન, અને એને ઇંગ્લિશમાં આપણે ક્વેશ્ચન ટેગ કહીશું. હવે આ વાક્યની ક્વેશ્ચન ટેગ બનાવી છે તો આપણે કેવી રીતે બનાવશું? તો ક્વેશ્ચન ટેગ બે પ્રકારે બને છે. એ બે પ્રકાર એવા છે કે જો પોઝિટિવ ટેગ હોય, પોઝિટિવ સેન્ટેન્સ હોય, તો એની ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનશે. પરંતુ જો આપેલું વાક્ય નેગેટિવ સ્ટેટમેન્ટ હોય તો એની ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા જે વાક્ય લખેલું છે આ સેન્ટેન્સ પોઝિટિવ કે નેગેટિવ? તમને ખ્યાલ હશે કે આ વાક્ય વિધાન છે, મતલબ કે નકાર વાક્ય છે નહીં. મતલબ કે આપેલું જે સ્ટેટમેન્ટ છે પોઝિટિવ સ્ટેટમેન્ટ છે, તો એની ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનશે. પરંતુ જો આ જ વાક્યને હું નકારમાં લખું કે વિશાલ ઇઝ નોટ અ ટોલ બોય, તો આ સ્ટેટમેન્ટ છે નેગેટિવ છે, અને આની જે ક્વેશ્ચન ટેગ આપણે બનાવશું એ પોઝિટિવ બનશે. બરાબર? તો હવે હું તમને શીખવીશ કે ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે યાદ રાખવાનું છે કે વાક્યની અંદર ટુ બીનું રૂપ આપેલું છે કે ક્રિયાપદ, એ તમારે જોવાનું છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ તમને ટુ બીના રૂપવાળા જે વાક્યો છે દરેક ટેન્સના, એની ક્વેશ્ચન ટેગ કેવી રીતે બને છે એ સમજાવશું. ત્યારબાદ ટુ બી સિવાય જે વર્બ ફોર્મ આપેલું હોય છે, જેમ કે પ્રેઝન્ટ ટેન્સનું, પાસ્ટ ટેન્સનું, ફ્યુચર ટેન્સનું ફોર્મ, તો એ વર્બવાળા જે ક્રિયાપદના ઉપયોગવાળા જે સેન્ટેન્સ છે એની ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનશે એ સમજાવો. તો ક્વેશ્ચન ટેગ બનાવવા માટે સૌ પ્રથમ તમારે જે ટુ બીનું રૂપ છે એ ટુ બીના રૂપને તમારે નકાર બનાવો. ધારો કે અહીંયા ઇઝ આપ્યું છે, તો ઇઝની સાથે તમે નોટ મૂકશો એટલે ઇઝ નોટ થશે, અને ઇઝ નોટનું ટૂંકું રૂપ થશે ઇઝન્ટ. તો અહીંયા ક્વેશ્ચન ટેગમાં તમારે ઇઝન્ટ લખવાનું છે, એટલે અહીંયા તમે ઇઝન્ટ લખશો, અને ઇઝન્ટ લખ્યા બાદ વાક્યની અંદર જે સર્વનામ આપેલું છે, અહીંયા નાઉન આપ્યું છે વિશાલ. કર્તા તરીકે જે પણ વ્યક્તિનું નામ છે એ પુરુષનું નામ છે, સ્ત્રીનું નામ છે, કે કોઈ અન્ય વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કે પદાર્થનું નામ છે, એ તમારે જોવાનું. તો જો આપેલું નામ અહીંયા વિશાલ છે, મતલબ કે એ પુલ્લિંગ નામ છે, એનું સર્વનામ હી થશે, તો અહીંયા આપણે સર્વનામ લખવાનું છે. તો
તો આ ઇઝન્ટ હી જે છે એ તમારી માગ્યા મુજબની ક્વેશ્ચન ટેગ બની. બરાબર. તો અહીંયા જો વિશાલની જગ્યાએ તમને રાધાનું નામ આપ્યું હોય કે રાધા ઇઝ અ ક્લેવર ગર્લ, અને પછી એ વાક્યની તમારી ક્વેશ્ચન ટેગ બનાવવાની થાય તો તમે જોઈ શકશો કે અહીંયા પણ ટુ બીનું રૂપ ઇઝ આપ્યું છે, તો એની ક્વેશ્ચન ટેગ બનાવશો એટલે અહીંયા પણ ઇઝન્ટ થઈ જશે. પણ સર્વનામ તરીકે નાઉન રાધા છે તો રાધાનું સર્વનામ સી થશે, એટલે અહીંયા આપણી ક્વેશ્ચન ટેગ બનશે ઇઝન્ટ સી. મતલબ કે ખરું ને, એમ ને, રાધા એક હોશિયાર છોકરી છે, ખરું ને. હવે ત્રીજું વાક્ય હું એમ લખું કે પીકોક ઇઝ ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. તો આ વાક્યમાં પણ ટુ બીનું રૂપ ઇઝ આપ્યું છે, તો અહીંયા પણ આપણે ઇઝનું નકાર કરીશું એટલે ઇઝન્ટ થશે, ઇઝ નોટનું ટૂંકું રૂપ. અને ત્યારબાદ કરતા અહીંયા જોઈશું તો ધ પીકોક આપેલું છે, મતલબ કે પીકોકનું જે સર્વનામ છે એ ઈટ થશે. જો પુરુષનું નામ આપ્યું હોય તો સર્વનામ તરીકે હી લખવાનું, સ્ત્રીનું નામ આપ્યું હોય તો સર્વનામ તરીકે શી લખવાનું, અને કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે પદાર્થનું નામ આપ્યું હોય તો સર્વનામ તરીકે તમારે ઈટ લખવાનું છે. બરાબર. હવે એક બીજું વાક્ય જોઈએ આપણે કે જે આઈથી શરૂ થાય છે. આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્વેશ્ચન ટેગમાં એક રૂલ્સ છે જે યાદ રાખજો કે જો આઈથી વાક્ય શરૂ થતું હોય અને તમારે એની નકાર ક્વેશ્ચન ટેગ બનાવવાની છે તો એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ થતું નથી, પરંતુ એમ નોટની જગ્યાએ તમારે અહીંયા ક્વેશ્ચન ટેગમાં આરન્ટ લખવું પડશે. આ યાદ રાખજો. અને આરન્ટ લખ્યા બાદ સર્વનામ તો આપેલું જ છે, તો આપણે આ લખશું. જો આ વાક્યોની અંદર અહીંયા હી આપેલું હોય કે હી ઇઝ અ ટોલ બોય તો તમારે હી જ લખવાનું છે, શી ઇઝ અ ક્લેવર ગર્લ તો તમારે સી જ લખવાનું છે. પણ સર્વનામની જગ્યાએ જો નાઉન આપેલું હોય તો તમારે એનું સર્વનામ બનાવવું પડશે. ક્લિયર. હવે બીજું એક વાક્ય છે કે યુ આર એન ઓનેસ્ટ મેન. તમે એક પ્રામાણિક માણસ છો, ખરું ને, એમ કહેવું છે. તો અહીંયા ટુ બીનું રૂપ આર આપેલું છે, તો આપણે આર નોટનું ટૂંકું રૂપ અહીંયા બનાવીશું આરન્ટ. અને ત્યારબાદ સર્વનામ યુ આપ્યું છે તો અહીંયા યુ જ લખીશું. તો અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જે વિધાન વાક્યો હતા, મતલબ કે પોઝિટિવ સેન્ટેન્સીસ, એની નેગેટિવ ટેગ આપણે શીખ્યા. પરંતુ જો એ જ ટેન્સના નકાર વાક્યો આપેલા હોય તો નકાર વાક્યની પોઝિટિવ ટેગ આપણે કેવી રીતે બનાવશું તો એ તમને શીખવાડો. આ જ વાક્યને મેં નકાર બનાવ્યું છે કે વિશાલ ઇઝ નોટ અ ટોલ બોય. તો વાક્ય નકાર છે, મતલબ કે જો તમને વાક્યમાં નોટ દેખાય એટલે તમે વાક્યને નકાર જ સમજવાના. હવે એની ક્વેશ્ચન ટેગ આપણે પોઝિટિવ બનાવવી પડશે. તો પોઝિટિવ ટેગ બનાવતી વખતે તમારે નોટને દૂર કરી દેવાનું, મતલબ કે ફક્ત ટુ બીનું રૂપ જ લખવાનું છે ઇઝ, અને ત્યારબાદ એનું સર્વનામ લખીશું હી. તો એક જ વાક્યની બે ક્વેશ્ચન ટેગ તમે જોઈ શકો છો. જો વિધાન વાક્ય છે તો ટેગ નકાર બનાવી છે, ઇઝન્ટ કરી દીધું. જ્યારે નકાર વાક્ય છે, ઇઝ નોટ આપેલું જ છે તો આપણે નોટ કાઢી દઈશું, ઇઝ કરીશું. અને બંનેમાં સર્વનામ તો એ જ છે. એ જ રીતે રાધા ઇઝ અ ક્લેવર ગર્લ, અને અહીંયા હું નકાર બનાવું કે રાધા ઇઝ નોટ અ ક્લેવર ગર્લ. તો અહીંયા તમે વાક્ય હકાર હતું, વિધાન હતું, એટલા માટે તમે ઇઝનું ઇઝન્ટ કર્યું. જ્યારે અહીંયા તો ઇઝ નોટ આપેલું છે એટલે વાક્ય નકાર છે, તો એની ક્વેશ્ચન ટેગ બનાવશું એટલે આપણે નોટ નહીં લખીએ, કેમ કે ટેગ હકાર બનશે. ફક્ત ઇઝ લખીશું અને સર્વનામ તરીકે રાધાનું સર્વનામ શી આવશે. તો આમાં ઇઝન્ટ સી થશે, જ્યારે આમાં ઇઝ સી થશે. એના પછીનું વાક્ય છે કે ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. એ જ વાક્યને હું નકાર બનાવું કે ધ પીકોક ઇઝ
નોટ અવર નેશનલ બર્ડ. તો આ વાક્યની ક્વેશ્ચન ટેગ આપણે બનાવી છે. તો તમે જુઓ અહીંયા નોટ આપેલું છે, મતલબ કે આ વાક્ય નકાર છે. હવે એની ક્વેશ્ચન ટેગ બનાવશું એટલે ટુ બીનું રૂપ તો ઇઝ છે, તો આપણે ઇઝ એમનું એમ લખીશું. અને ધ પીકોક એનું સર્વનામ ઈટ થશે. તો પહેલા વાક્યમાં ઇઝન્ટ ઈટ થશે, જ્યારે સેકન્ડ સેન્ટેન્સમાં ઇઝ ઈટ થશે. હવે આપણે જોઈશું કે આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ. તો એની ક્વેશ્ચન ટેગ આપણે નકાર બનાવી, કેમ કે વાક્ય પોઝિટિવ સ્ટેટમેન્ટ હતું. એ જ વાક્યને જો હું નેગેટિવ બનાવું કે આઈ એમ નોટ અ ક્લેવર સ્ટુડન્ટ, તો આ વાક્ય નકાર છે. એટલે એની ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનાવવા માટે હવે આપણે આર નહીં લખીએ, કેમ કે એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ નથી થતું, એટલા માટે આરન્ટ લખ્યું હતું. પરંતુ અહીંયા તો આપણે હકારમાં ટેગ બનાવવાની છે, એટલે આપણે એમ છે અને એમનું એમ જ લખીશું. અહીંયા તમારે એમ લખવાનું, ત્યારબાદ તમે જે સર્વનામ આઈ આપેલું છે એ પણ એમનું એમ લખશો. એટલે અહીંયા ટેગ બનશે કે એમ આઈ એમ નોટ અ ક્લેવર સ્ટુડન્ટ. હું એક હોશિયાર વિદ્યાર્થી નથી, ખરું ને, એવો અર્થ થશે. ત્યારબાદ યુ આર એન ઓનેસ્ટ મેન. એ જ વાક્યને હું નકાર બનાવું તો યુ આર નોટ એન ઓનેસ્ટ મેન. હવે આની હું ક્વેશ્ચન ટેગ બનાવીશ તો આ વાક્ય પણ નકાર છે, એટલે એની પોઝિટિવ ટેગ બનશે. તો ટુ બીનું રૂપ આર આપેલું છે, આપણે એમનું એમ લખીશું. અને ત્યારબાદ એનું સર્વનામ જે યુ છે એ એમનું એમ લખીશું, એટલે આર યુ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાદા વર્તમાનકાળના ટુ બીના રૂપોના જે સેન્ટેન્સ હતા એ આપણે જોયા. પણ આ જ વાક્યોને જો હું કદાચ પાસ્ટ ટેન્સમાં ફેરવું તો અહીંયા જે ઇજ છે એની જગ્યાએ વોઝ આવશે. તમે જુઓ ટુ બીનું રૂપ બદલાય છે તો ટેગમાં પણ ફરક કેટલો થાય છે. વિશાલ વોઝ અ ટોલ બોય, હવે આ વાક્ય પાસ્ટ ટેન્સ બતાવે છે, તો અહીંયા વોઝનું આપણે ટૂંકું રૂપ બનાવીશું. એટલે જેમ ઇઝ નોટનું ઇઝન્ટ થયું એ જ રીતે વોઝ નોટનું ટૂંકું રૂપ થશે વોઝન્ટ. તો આની ક્વેશ્ચન ટેગ બનશે વોઝન્ટ હી. પણ અહીંયા વોઝ નોટ આપેલું છે, મતલબ કે આ વાક્ય ઓલરેડી નકાર છે, તો એની ક્વેશ્ચન ટેગ બનાવવા જશો તમે એ વખતે ટેગ પોઝિટિવ બનશે, આપણે ફક્ત વોઝ લખીશું. એ જ રીતે અહીંયા પણ રાધા ઇઝ અ ક્લેવર ગર્લ, એની જગ્યાએ જો વોઝ આપેલું હોય અને અહીંયા પણ વોઝ લખેલું હોય તો આ બંને વાક્યો તમે જોઈ શકો છો કે રાધા વોઝ અ ક્લેવર ગર્લ એ વિધાન વાક્ય છે અને રાધા વોઝ નોટ અ ક્લેવર ગર્લ એ નકાર વાક્ય છે. તો આપણે બંનેની ક્વેશ્ચન ટેગ બનાવીશું. આ હકાર વાક્ય છે તો એની ક્વેશ્ચન ટેગ નકાર બનશે, એટલે વોઝ નોટનું ટૂંકું રૂપ આપણે વોઝન્ટ લખીશું. અને સર્વનામ તરીકે સી આવશે, કેમ કે રાધા નાઉન છે. અહીંયા વાક્ય જુઓ કે રાધા વોઝ નોટ અ ક્લેવર ગર્લ, એટલે અહીંયા વાક્ય નકાર છે તો એની ક્વેશ્ચન ટેગ હકાર બનશે, એ માટે અહીંયા વોઝ લખીશું અને સર્વનામ તરીકે સી આવશે. પણ જો કદાચ અહીંયા બે નામ આપ્યા હોય કે નિશા એન્ડ રાધા, તો હવે તમે જોઈ શકો છો કે ટુ બીનું રૂપ વોઝ નહીં આવે, પણ બે નામ છે એટલે બહુવચનમાં ટુ બીનું રૂપ વેર આવશે. નિશા એન્ડ રાધા વેર ક્લેવર ગર્લ્સ, અને અહીંયા વાક્ય થશે કે નિશા એન્ડ રાધા વેર નોટ ક્લેવર ગર્લ્સ. તો આ બંને વાક્યોનું આપણે ક્વેશ્ચન ટેગ બનાવીશું. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ વિધાન વાક્ય છે, જેમાં સર્વનામ બંનેનું શું થશે, નિશા અને રાધા બે નામ છે એટલે કે ધ્યેય કરતા થશે, આમનું સર્વનામ ધ્યેય થશે અને ટુ બીનું રૂપ છે વેર, તો વેર નોટનું ટૂંકું રૂપ આપણે લખીશું એટલે વેરન્ટ થશે. અને ત્યારબાદ એનું સર્વનામ લખવા જઈશું તો નિશા અને રાધા માટે સર્વનામ આવશે ધ્યેય.
તો આ વાક્યની ક્વેશ્ચન ટેગ બનશે વેરન્ટ ધે? નિશા અને રાધા હોશિયાર છોકરીઓ હતી, ખરું ને? તો વેરન્ટ ધે. પણ એ જ વાક્યને હું નકાર બનાવું કે નિશા એન્ડ રાધા વેર નોટ ક્લેવર ગર્લ્સ, તો નકાર વાક્ય છે એટલે એની ક્વેશ્ચન ટેગ બનાવીશું, ફક્ત ટુ બીનું રૂપ લખીશું વેર, અને સર્વનામ તરીકે નિશા એન્ડ રાધા માટે ધે લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાસ્ટ ટેન્સના ટુ બીના રૂપવાળા સેન્ટેન્સના એક્ઝામ્પલ પણ તમે શીખ્યા. હવે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સમાં ટુ હેવના રૂપો આવે છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે રાહુલ હેઝ અ કાર. બીજું વાક્ય છે કે મિસ્ટર શર્મા એન્ડ મિસ્ટર દવે have two brothers. આ બે સેન્ટેન્સ તમે જુઓ તો પહેલું વાક્ય એવું કહે છે કે રાહુલ હેઝ અ કાર, રાહુલ પાસે કાર છે. અહીંયા ટુ બીનું રૂપ નથી પણ હેવ કે હેઝ મતલબ કે ટુ હેવનું રૂપ આપેલું છે. રાહુલ પાસે કાર છે, ખરું ને? એમ કહેવું છે તો એની ક્વેશ્ચન ટેગ આપણે બનાવીએ. તો અહીંયા સેન્ટેન્સ પોઝિટિવ છે, મતલબ કે વાક્ય હકાર છે, તો ક્વેશ્ચન ટેગ એની નકાર બનશે, એટલે હેઝ નોટનું ટૂંકું રૂપ આપણે હેઝન્ટ લખીશું. અને ત્યારબાદ રાહુલ એ કર્તા તરીકે પુલ્લિંગ નામ ધરાવે છે તો એનું સર્વનામ હી આવશે. જો અહીંયા નિશા હેઝ કાર આપેલું હોય તો આપણે હેઝન્ટ સી લખીશું. અહીંયા કોઈ પ્રાણીનું નામ આપ્યું હોય તો આપણે સર્વનામ તરીકે ઈટ લખીશું. અહીંયા બહુવચનમાં નામ આપ્યું હોય તો હેઝન્ટ પછી ધે લખીશું. આ રીતે વાક્યમાં જેમ જેમ નાઉન બદલાતા રહે એ રીતે તમારે સર્વનામ મૂકવાનું છે. બાકી ટુ બીનું રૂપ અને હેવ હેઝનું રૂપ એનું નકાર જ ફોર્મ આ રીતે મૂકવાનું. બીજું વાક્ય જોઈએ કે મિસ્ટર શર્મા એન્ડ મિસ્ટર દવે હેવ ટુ બ્રધર્સ, મતલબ કે મિસ્ટર શર્મા અને મિસ્ટર દવે એ બંનેને બે ભાઈઓ છે. મિસ્ટર શર્માને પણ બે ભાઈઓ છે, મિસ્ટર દવેને પણ બે ભાઈઓ છે. તો મિસ્ટર શર્મા એન્ડ મિસ્ટર દવે હેવ ટુ બ્રધર્સ. તો અહીંયા ટુ હેવનું ફોર્મ આપ્યું છે, વાક્ય હકાર છે, તો એનું આપણે નેગેટિવ બનાવીએ ટેગ, તો હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ લખીશું. અને ત્યારબાદ સર્વનામ મૂકીશું. તો અહીંયા જોઈએ તો મિસ્ટર શર્મા એન્ડ મિસ્ટર દવે બે નામ છે, મતલબ કે બહુવચનનું સર્વનામ ધે થશે. તો અહીંયા આપણી ક્વેશ્ચન ટેગ બનશે હેવન્ટ ધે. હવે આ જ વાક્યને જો હું પાસ્ટ ટેન્સમાં બનાવું, અહીંયા હેઝની જગ્યાએ હેડ આપેલું હોય, અહીંયા પણ હેવની જગ્યાએ હેડ આપેલું હોય, તો ક્વેશ્ચન ટેગ આપણી કેવી બનશે? તો અહીંયા પણ વિધાન વાક્ય છે પણ હેડ આપ્યું છે એટલે પાસ્ટ ટેન્સ થશે. તો હેડ નોટનું ટૂંકું રૂપ આપણે હેડન્ટ લખીશું. ત્યારબાદ સર્વનામ તો રાહુલ જ આવશે. બીજું વાક્ય છે કે મિસ્ટર શર્મા એન્ડ મિસ્ટર દવે હેડ ટુ બ્રધર્સ. મિસ્ટર શર્મા અને મિસ્ટર દવે બંનેને બે ભાઈઓ હતા. તો અહીંયા હેડ નોટનું ટૂંકું રૂપ એ જ રીતે આપણે હેડન્ટ લખીશું. મતલબ કે પાસ્ટ ટેન્સની અંદર ફક્ત હેડનો ઉપયોગ થાય છે ટુ હેવના રૂપમાં, જ્યારે પ્રેઝન્ટ ટેન્સની અંદર હેવ અને હેઝ બંને આવે છે. હવે જો કદાચ અહીંયા હેઝ નોટ આપ્યું હોય તો આપણે એની ટેગ બનાવતી વખતે હેઝ લખીશું. હેવ નોટ આપ્યું હોય તો હેવ લખીશું. મતલબ કે નકાર છે તો હકાર ટેગ બનાવો અને હકાર છે તો એની ટેગ નકાર બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, ટુ બીના અને ટુ હેવના રૂપોના સેન્ટેન્સની ક્વેશ્ચન ટેગ શીખ્યા પછી હવે આપણે આગળનો ટોપિક એ શીખીશું કે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સના જો ક્રિયાપદના રૂપો આપેલા હોય, મતલબ કે વર્બ આપેલા હોય, તો ક્વેશ્ચન ટેગ કેવી બનશે એના ઉદાહરણ હું તમને હવે સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે ટેન્સનું ક્રિયાપદ આપેલું હોય
ત્યારે આપણે ક્વેશ્ચન ટેગની રચના કેવી રીતે કરીશું? તો અહીંયા તમે જોઈ શકો છો કે યુ લવ ઇંગ્લિશ, આ વાક્યમાં તમે ક્રિયાપદ જુઓ તો આઈ વી યુ ધ્યેય કર્તાની સાથે જ્યારે મૂળ રૂપ આપેલું હોય ક્રિયાપદનું તો એ ટેન્સ વર્તમાનકાળ સૂચવે છે. તો અહીંયા પ્રેઝન્ટ ટેન્સનું ક્રિયાપદ છે. હવે તમને ખ્યાલ છે કે પ્રેઝન્ટ ટેન્સની અંદર વાક્યને નકાર અને પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ અને ડઝ આ બે હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે. હવે આ વિધાન વાક્ય છે જે પોઝિટિવ સેન્ટેન્સ બતાવે છે હકાર, તો આની ક્વેશ્ચન ટેગ નકાર બનાવવી પડશે. હવે તમે પેલા ટુ બીના રૂપની અંદર તો તમે ટુ બીના રૂપનું નકાર ફોર્મ મૂકતા હતા, પણ આની અંદર શું મૂકશો? તો આ જે વાક્યો છે ક્રિયાપદના એની અંદર તમારે એ વાક્યની અંદર તમે જે તે ટેન્સનું સહાયકારક ક્રિયાપદ આવે છે એનું તમારે નેગેટિવ ફોર્મ મૂકવાનું છે, એ પણ શોર્ટ ફોર્મ. તો પ્રેઝન્ટ ટેન્સનું ક્રિયાપદ છે તો તમે પ્રેઝન્ટ ટેન્સના બે સહાયકારક ક્રિયાપદને યાદ કરો, ડુ અને ડઝ આવશે. તો ડુની સાથે તમે નોટ લખો એટલે ડુ નોટ થશે, ડઝની સાથે નોટ લખો તો ડઝ નોટ થાય, અને એનું તમે ટૂંકું રૂપ બનાવશો તો ડુ નોટનું ટૂંકું રૂપ થશે ડોન્ટ, અને ડઝ નોટનું ટૂંકું રૂપ થશે ડઝન્ટ. એ જ રીતે જો ક્રિયાપદ તમારું પાસ્ટ ટેન્સનું હોય તો પાસ્ટ ટેન્સની અંદર સહાયકારક ક્રિયાપદ ડીડ આવે છે, તો ડીડની સાથે તમે નોટ લખશો તો ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ થશે. ત્યારબાદ વાત કરીએ ફ્યુચર ટેન્સની, તો ફ્યુચર ટેન્સની અંદર સહાયકારક ક્રિયાપદ વિલ અને સેલ આવે છે. તો વિલ નોટ અને સેલ નોટ આ બંનેના આપણે ટૂંકા રૂપો જોઈએ તો વિલ નોટનું ટૂંકું રૂપ થશે વોન્ટ, જ્યારે સેલ નોટનું ટૂંકું રૂપ થશે શાન્ટ. તો હવે આપણે જોઈએ સૌ પ્રથમ પહેલું વાક્ય કે યુ લવ ઇંગ્લિશ એ વિધાન વાક્ય છે. હવે એનું ક્વેશ્ચન ટેગ બનાવશું એ વખતે પ્રેઝન્ટ ટેન્સની હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીશું. તો યુની સાથે ડુ આવે કે ડઝ એ તમને પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા છો એટલે ખ્યાલ હશે કે કરતા આઈ વી યુ અને ધેની સાથે ડુ આવશે, જ્યારે હી સી અને ઇટ હોય તો આપણે ડઝ મૂકીશું. તો અહીંયા કરતા યુ છે એટલે એની સાથે હેલ્પિંગ વર્બ ડુ આવશે, તો ડુ નોટનું ટૂંકું રૂપ આપણે લખીશું ડોન્ટ. અને ત્યારબાદ સર્વનામ યુ આપેલું છે તો અહીંયા આપણે યુ લખીશું. બીજું વાક્ય તમે જુઓ કે હી પ્લેઝ ક્રિકેટ વેલ, તો અહીંયા ક્રિયાપદને એસ પ્રત્યે લગાવેલો છે તો એ પણ પ્રેઝન્ટ ટેન્સ છે, અને સર્વનામ હી આપેલું છે તો હીની સાથે તમને ખ્યાલ હશે કે ડઝ આવશે, તો ડઝ નોટનું ટૂંકું રૂપ આપણે લખીશું ડઝન્ટ. અને ત્યારબાદ સર્વનામ હી આપેલું છે તો અહીંયા હી લખીશું. અહીંયા તમને રાહુલનું નામ આપ્યું હોય કે રાહુલ પ્લેઝ ક્રિકેટ વેલ તો રાહુલ માટે પણ આપણે હી લખીશું. અહીંયા તમને નેહા પ્લેઝ ક્રિકેટ વેલ તો નેહા એ છોકરીનું નામ છે તો એના માટે સર્વનામ શી લખીશું, ડઝન્ટ સી. અહીંયા તમને કોઈ પ્રાણીનું નામ આપ્યું છે કે કોઈ પક્ષીનું આપ્યું છે તો એના માટે તમે સર્વનામ ઈટ લખશો. ત્યારબાદ આઈ લાઈક ટુ ઈટ મેંગોઝ, મને કેરીઓ ખાવી ગમે છે. ખરું ને એમ બોલવું છે આપણે. તો અહીંયા પણ લાઈક ક્રિયાપદ એ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે, આઈની સાથે મૂળ ક્રિયાપદ છે. તો પ્રેઝન્ટ ટેન્સમાં આઈની સાથે ડુ આવશે કે ડઝ એ પણ તમને ખ્યાલ છે કે આઈની સાથે ડુ આવશે. તમને યાદ ના હોય તો યાદ કરી લેજો એકવાર. હું અહીંયા લખીને જ રાખું છું કે આઈ વી યુ અને ધેની સાથે ડુ આવશે, જ્યારે ત્રીજા પુરુષ એક વચનના કરતા હી સી અને ઈટ સાથે ડઝ આવશે. તો અહીંયા આઈ કરતા છે તો એની સાથે ડુ આવશે તો આપણે ડુ નોટનું ટૂંકું રૂપ લખીશું અહીંયા ડોન્ટ. અને ત્યારબાદ સર્વનામ તો આઈ આપેલું જ છે એટલે ત્યાં પણ આઈ લખીશું. એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ અજય એન્ડ વિજય વોન્ટ ટુ બીકમ પાયલોટ્સ, મતલબ કે અજય અને વિજય પાયલોટ બનવા માગે છે. તો અહીંયા ક્રિયાપદ છે વોન્ટ, આ ક્રિયાપદ એ વર્બ વન રૂપમાં છે, મતલબ કે પ્રેઝન્ટ ટેન્સ છે. ધ્યેય કર્તાની સાથે મૂળ રૂપ આપ્યું છે એટલે પ્રેઝન્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સની અંદર ફરીથી આપણે જોવાનું છે કે સર્વનામ શું થશે આનું, અજય એન્ડ વિજય, મતલબ કે બે નામ છે
એટલે બહુવચન થયું. બહુવચનનું સર્વનામ ધે થશે. ધેની સાથે ડુ આવશે તો આપણે ડુ નોટનું ટૂંકું રૂપ અહીંયા પણ ડોન્ટ લખીશું. અને અજય અને વિજય માટેનું સર્વનામ લખીશું ધે. તો આનો અર્થ એ થશે કે અજય અને વિજય પાયલોટ બનવા માગે છે. ડોન્ટ ધે મતલબ કે ખરું ને. તો મિત્રો અહીંયા પ્રેઝન્ટ ટેન્સના ક્રિયાપદ આપણે જોયા. હવે એ જ ક્રિયાપદ જો પાસ્ટ ટેન્સમાં આપેલા હોય તો જેવી રીતે તમે ડુ અને ડઝનો ઉપયોગ કર્યો એ જ રીતે તમારે ડીડ નોટ મતલબ કે ડીડન્ટનો ઉપયોગ કરવાનો છે. પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે આનું નકાર વાક્ય આપેલું હોય તો પ્રેઝન્ટ ટેન્સનું નકાર વાક્યની ટેગ કેવી રીતે બનશે. આ જ વાક્યને હું નકાર બનાવું તો યુ ડુ નોટ લવ ઇંગ્લિશ. ત્યારબાદ આનું હું નકાર બનાવીશ તો હી ડઝ નોટ પ્લે. ક્રિકેટ વેલ. ત્રીજું વાક્ય છે કે આઈ લાઈક ટુ ઈટ મેંગોઝ. એનું આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો આઈ ડુ નોટ લાઈક ટુ ઈટ મેંગોઝ. ત્યારબાદ અજય એન્ડ વિજય વોન્ટ ટુ બીકમ પાયલોટ્સ તો એનું નેગેટિવ બનાવીશું અજય એન્ડ વિજય do not want to become pilots. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે નેગેટિવ સ્ટેટમેન્ટની પોઝિટિવ ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનશે. તો વાક્ય છે કે યુ ડુ નોટ લવ ઇંગ્લિશ. તમને ઇંગ્લિશ ગમતું નથી ખરું ને. તો અહીંયા તમે જોઈ શકો છો કે નકાર વાક્ય છે પણ ક્રિયાપદવાળું વાક્ય છે એટલે અંદર હેલ્પિંગ વર્બ તમને ઓલરેડી આપેલું જ છે. તો આપણે એ જ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીશું. ડુ આપેલું છે તો અહીંયા પોઝિટિવ ટેગ બનાવતી વખતે ફક્ત ડુ જ લખીશું અને ત્યારબાદ એનું જે સર્વનામ છે યુ એ પણ એમનું એમ લખીશું. તો ડુ યુ આ પ્રમાણેની ટેગ બનશે. બીજું વાક્ય તમે જુઓ કે હી ડઝ નોટ પ્લે ક્રિકેટ વેલ. તો અહીંયા પણ નોટ આપ્યું છે મતલબ કે વાક્ય નકાર છે એટલે આપણે એની ક્વેશ્ચન ટેગ હકાર બનાવીશું એટલે ફક્ત ડઝ લખીશું અને સર્વનામ હી આપેલું છે તો આપણે હી લખીશું. પણ હીની જગ્યાએ કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું હોય પુરુષનું સ્ત્રીનું કે વસ્તુ પ્રાણી કે પદાર્થનું તો એ પ્રમાણેનું સર્વનામ આપણે લખીશું. ત્યારબાદ આઈ ડુ નોટ લાઈક ટુ ઈટ મેંગોઝ. મને કેરીઓ ખાવી ગમતી નથી ખરું ને. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે નોટ આપેલું છે મતલબ કે વાક્ય નકાર છે તો એની ક્વેશ્ચન ટેગ આપણે હકાર બનાવીશું એટલે ફક્ત ડુ લખીશું ને ત્યારબાદ સર્વનામ આઈ. અજય એન્ડ વિજય ડુ નોટ વોન્ટ ટુ બીકમ પાયલોટ્સ. તો અહીંયા પણ નોટ આપ્યું છે મતલબ કે વાક્ય નકાર છે તો એની પણ ક્વેશ્ચન ટેગ હકાર થશે. અહીંયા પણ ડુ લખીશું અને સર્વનામ તરીકે અજય એન્ડ વિજય માટે ધે લખીશું. તો તમે બંને સેન્ટેન્સની કમ્પેરિઝન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે જો હકાર વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનાવી એમાં હેલ્પિંગ વર્બ જે ડુ હતું તો એનું ડોન્ટ યુ લખ્યું. જ્યારે એ જ વાક્ય અહીંયા નકાર આપ્યું છે તો આપણે એમાંથી નોટ દૂર કરી દેશું ફક્ત ડુ યુ થઈ જશે. અહીંયા ડઝન્ટ હી તો અહીંયા ડઝ હી. અહીંયા ડોન્ટ આઈ અહીંયા ડુ આઈ. અહીંયા ડોન્ટ ધે તો અહીંયા થશે ડુ ધે. હવે આ જ રીતે હું તમને એ જ ક્રિયાપદને પાસ્ટ ટેન્સમાં ફેરવીને બતાવું પછી ક્વેશ્ચન ટેગમાં શું ચેન્જ થાય છે જુઓ. હવે આ જ વાક્યને હું પાસ્ટ ટેન્સમાં ફેરવું તો લવનું પાસ્ટ ફોર્મ થશે લવડ અને ડુ નોટની જગ્યાએ ડીડ નોટ આવશે. અહીંયા પ્લેસ છે તો એનું થશે પ્લેડ અને એનું પાસ્ટ ફોર્મ કરીશું તો અહીંયા હી ડીડ નોટ પ્લે થશે. તો હવે આપણે એની ક્વેશ્ચન ટેગ જોઈએ. તો જે રીતે મેં હમણાં સમજાવ્યું કે પાસ્ટ ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ ફક્ત ડીડ આવે છે તો નકાર બનાવતી વખતે ડીડ નોટનું ટૂંકું રૂપ આપણે ડીડન્ટ લખીશું. તમે ફક્ત સેન્ટેન્સ વાંચ્યું
કે યુ લવડ ઇંગ્લિશ, મતલબ કે ક્રિયાપદ જોઈને તમને ખ્યાલ આવ્યો કે ક્રિયાપદ પાસ્ટ ટેન્સનું છે, તો તમારે એનું સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ કરવાનો છે. હવે તમને ખ્યાલ છે કે વિધાન વાક્ય છે, મતલબ કે ક્વેશ્ચન ટેગ નકાર આવશે, તો ડીડ નોટનું ટૂંકું રૂપ અહીંયા આપણે ડીડન્ટ લખીશું અને સર્વનામ જે છે એ જ મૂકીશું. બીજું વાક્ય તમે જુઓ કે યુ ડીડ નોટ લવ ઇંગ્લિશ, તો અહીંયા વાક્ય નકાર છે, તો આપણે ફક્ત અને ફક્ત ડીડ લખીશું. તો પહેલા વાક્યમાં ડીડન્ટ યુ બનશે, જ્યારે બીજા વાક્યની અંદર ડીડ યુ ક્વેશ્ચન ટેગ થશે. યુ ડીડ નોટ લવ ઇંગ્લિશ, ડીડ યુ? સેકન્ડ સેન્ટેન્સ, હી પ્લેડ ક્રિકેટ વેલ, તે સારી રીતે ક્રિકેટ રમ્યો, ભૂતકાળ છે, તો ક્રિયાપદ જોયા પછી તમને ખ્યાલ આવ્યું કે આ પણ પાસ્ટ ટેન્સ બતાવે છે, તો અહીંયા પણ વિધાન વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર બનશે, મતલબ કે ડીડ નોટનું ટૂંકું રૂપ અહીંયા પણ ડીડન્ટ લખશું અને સર્વનામ તરીકે હી આપેલું છે, તો ડીડન્ટ હી બનશે. જ્યારે બીજું વાક્ય હી ડીડ નોટ પ્લે ક્રિકેટ વેલ, તો એમાં હેલ્પિંગ વર્બ ડીડ આપ્યું છે, વાક્ય નકાર છે, એટલે આપણે ફક્ત અને ફક્ત ડીડ લખીશું અને સર્વનામ હી લખીશું. વાક્યની ક્વેશ્ચન ટેગ બનશે ડીડ હી. તો મિત્રો આ રીતે તમને ફ્યુચર ટેન્સનું જો વાક્ય આપેલું હોય કે હી વિલ લવ ઇંગ્લિશ, તો તમારે વિલ અને સેલ બંનેના શોર્ટ ફોર્મ મેં લખેલા છે. જો વિલ આપેલું હોય તો વિલ નોટ માટે તમારે વોન્ટ લખવાનું છે, સેલ આપેલું હોય તો સેલ નોટ માટે તમે શાંટ લખજો. અને જો વાક્ય તમને આ રીતે નકાર આપેલું હોય અને તમારે એની ક્વેશ્ચન ટેગ હકાર બનાવવાની થાય, તો તમારે ફક્ત વિલ અને સેલનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ જો તમને ચાલુ ટેન્સ આપેલા હોય, ધારો કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળનું કોઈ વાક્ય આપ્યું છે, એક ઉદાહરણ આપો કે રેખા ઇઝ કુકિંગ નાઉ. આ એક જ વાક્ય છે, તમે જોઈ લો કે અહીંયા ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદને આઈએનજી આપ્યું છે, મતલબ કે ચાલુ વર્તમાન કાળ છે, અને એ જ વાક્યમાં હું વોઝ કે વેર લખું, બહુવચનમાં હોય તો વેર આવશે. તો ચાલુ ટેન્સ હોય મતલબ કે ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ, તો ચાલુ ટેન્સની અંદર તો ઓલરેડી ટુ બીનું રૂપ આપેલું હોય છે. એ વખતે તમારે જે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે એ જોયા પછી તમને ખ્યાલ આવશે કે આઈએનજી વાળું રૂપ છે, મતલબ કે ચાલુ કાળનું વાક્ય છે. આગળ ટુ બીનું રૂપ ઇઝ આપ્યું છે, ઇઝ કુકિંગ મતલબ કે ચાલુ વર્તમાન કાળ, અને અહીંયા ટુ બીનું રૂપ વોઝ અને વેર આપ્યું છે, અને પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ છે, તો તમને ખ્યાલ આવશે. તો ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળનું સેન્ટેન્સ હોય એ વખતે તમારે ક્રિયાપદને ધ્યાનમાં નહીં લેવાનું, ક્વેશ્ચન ટેગ બનાવતી વખતે ફક્ત અને ફક્ત ટુ બીના રૂપને જ ધ્યાનમાં લેવાનું. અને જે રીતે આપણે ટુ બીના રૂપના સેન્ટેન્સની ક્વેશ્ચન ટેગ બનાવી હતી એ જ રીતે આની પણ બનશે. આમાં ઇઝ આપ્યું છે તો આપણે ઇઝન્ટ લખીશું, અને રેખા સર્વનામ છે, નામ છે તો એનું સર્વનામ સી મૂકીશું. અહીંયા વોઝ કુકિંગ આપ્યું છે તો આપણે ફક્ત અને ફક્ત વોઝને ધ્યાનમાં રાખી અને એનું નકાર બનાવીશું, તો વોઝન્ટ થશે. અને સર્વનામ તરીકે રેખા હોય તો આપણે સી મૂકીશું, પુરુષનું નામ હોય તો હી મૂકીશું, એ પ્રમાણે સર્વનામ મૂકવાનું. ધે વેર કુકિંગ ધેન, આ વાક્યની ક્વેશ્ચન ટેગ આપણે બનાવીએ તો અહીંયા વેર આપ્યું છે તો વેરનું નકાર થશે વેરન્ટ, અને ત્યારબાદ એનું સર્વનામ આવશે ધે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને તમામ 5 ટેન્સના વાક્યો એની ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનશે એ મેં તમને શીખવ્યું છે. તો આ રીતે તમે એક્સરસાઇઝ બુકની અંદર પણ ઘણા સેન્ટેન્સ આપેલા છે, ઉદાહરણ આપેલા છે, તો એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો અને ક્વેશ્ચન ટેગની એક્સરસાઇઝ પૂર્ણ કરજો. થેન્ક યુ.